મિત્રો અમે અહીંયા આગળ હવે ફરી ફરીને થાકી ગયા છે. પાણી તો પીધું નહીં, પણ મને લાગે છે મૂતર તો તમને મેં મૂતરતા શીખવાડું. ચાલો क्या बात कर रहे हैं? ચાલો આપણે મૂતરવા જઈએ. આવો તો પહેલા તો આપણે અહીંયા આગળ જઈને જોઈ લેવાનું બધી જગ્યા પર મૂતરવા માટેની જગ્યા બેસ્ટ છે કે નહીં. આ બાજુ બધી બાજુ નજર મારી લેવાની. કોઈ આપણને હંતાને જોતું તો નથી ને? વાત તો સહી છે. જોતું હોય તો પછી ના મજા આવે યાર. એટલે આપણે ધીમે ધીમે આમ જવાનું રસ્તા પર અને પછી જોઈ લેવાનું બરાબર મૂતરવાની જગ્યા બરાબર છે, આ બેસ્ટ છે. તો અહીંયા હવે આપણે મૂતરવાનું ચાલુ કરીશું. પહેલાં તો નીચે તમારે પગ મૂક્યા હોય ને આ તો બરાબર તમારે કમ્પ્લીટ પગ મૂકી દેવાના. કેમ કે જો એક બી પગ તમારો અહીંયા આગળથી નીચે ખસી ગયો તો તમારું મૂતરવાનું નીચે જઈને બંધ થશે. તો હવે આપણે ચાલુ કરીએ મૂતરવાનું. તો પહેલાં તમારો હાથ જશે સીધો લંડ પર નહીં, ચેન ઉપર હાથ ગયો એટલે ચેન ખોલીને પછી આપણો અંદરથી પોપટ બહાર કાઢી લેવાનો. પછી મૂતરવાનું ચાલુ કરવાનું થોડું થોડું કરીને. હવે મૂતરવાનું તો ધીમે ધીમે આગળ પાણી નહીં પીધું તો મૂતરવાનું આવતું છે નહીં, પણ આપણે કોશિશ કરશું મૂતરવાનું આવી જાય. તો મૂતરવાનું હવે થોડીક જ વારમાં આવે છે તો જોવાનું ભૂલતા નહીં. મૂતરવાનું આવી ગયો મૂતરી લીધું. હા જો પહેલાં તો આપણે મૂતરવાની આવી રીતના તો આપણે આમ કરીને મૂતરી લેવાનું. પછી મૂતરવાનું જેવું બંધ આમ પિચકારી માર લીધી અને પછી આપણે મૂતરીને ધીમે ધીમે બંધ થશે. એટલે પછી એકદમ બંધ થઈ જાય એટલે પોપટ હલાવી લેવાનો અને પછી અંદર ચેનની અંદર નાખી દેવાનું. ચેનની અંદર નાખીને પછી ચેન બંધ કરી લેવાની. તો બે હાથે બંધ કરવી પડે ચેન, એક હાથે બંધ થતી નહીં, પણ તમને આ તો વ્લોગમાં શીખવાડું છું એટલે બંધ કરી દીધી એક હાથે. તો પછી આપણે હવે બંધ કરી દીધી ચેન. હવે આપણે નીકળીશું. તો જોઈ લો મૂતરી લીધું મેં. હવે બહાર નીકળી આપણે અહીંયાથી થોડા કહીને આપણે આગળ આમ કે ધીમે ધીમે ચડી જવાનું અને પછી પાછા આપણા ભાઈબંધો જોડે ત્યાં પેલી જગ્યા પર પહોંચી જવાનું છે. હાઈશ પાણી પીધા વગર મૂતરવાની કંઈક મજા જ અલગ છે ભેણચૂદ. તો બસ આપણે જોઈ લીધું, તમને શીખવાડી દીધું. તો પછી મને થેન્ક યુ કહેવાનું ભૂલતા નહીં. અને ભૂલથી પણ તમે જો ભૂલી ગયા તો રાતે ઉઠીને પણ મને થેન્ક યુ કહી દીજો. મૂતરતા ના આવડતું હોય તો શીખી જશો. અને થેન્ક યુ મેં તમને કહું છું.